જેટલી શક્તિ ભગવાને આપી છે એટલી ભક્તિ હજી કરતા નથી. ઓલા 2-3 ગામના ટોળા આવ્યા, મેં બે ઓલા બધા જોવાની હતા, કેટલા દંડવટ કરો? તો કે 35, તો કે 50. મેં કીધું એટલા જ થાય? તો કે વધુ કરો તો થાય. મેં કીધું 100 કરજો. તો સારું. એક જણાને કીધું 200, તો 200 કરીશ. તાર મન કહો લ્યો, શક્તિ કેટલી હતી ને ભક્તિ કેટલી કરતા? અમે કીધું તાર હો ને બે કરશું કે છે, એમાં શું વાત છે? આનો મતલબ એ થયો કોઈ કીધું નથી એટલે એની શક્તિ એમને પડી રહી છે ને ભક્તિમાં રૂપાંતર થતી નથી. માટે તમે બધાને કહો, પણ એમાં થાય છે કેવું, દંડવટ જેને કરવા હોય ને એને 2 તાકાત જોઈએ, મનની તાકાત ને તનની તાકાત. તનની તાકાત હોય પણ મનની તાકાત ન હોય, દંડવટ ન થાય. મનની તાકાત હોય, તનની તાકાત ન હોય તો દંડવટ ન થાય. તન મન બે જોરદાર હોય ત્યારે દંડવટ કેટલાય ઉતરે. દંડવટ કરવામાં થોડીક છે ને આળા નડે, પ્રદક્ષિણા ફરવામાં ઓછી નડે. પ્રદક્ષિણામાં તો તન નબળું હોય, મન નબળું હોય, તમ તો માણા માલ્યા કરતા થોડીક પ્રદક્ષિણા થઈ જાય. હે, પ્રદક્ષિણામાં પ્રોબ્લેમ ઓછો છે. દંડવટ કરવામાં શૂરવીરપણું જોઈએ ભાઈ. અને તમને કહું, દંડવટ કરવાથી જે ફાયદો થાય છે એ ફાયદો પ્રદક્ષિણા કરવાથી નથી. તમને ખબર છે, એક દંડવટ કરે તો 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ કહ્યું. બીજામાંથી એક યજ્ઞનું કીધું. આમાં 10 અવભૃષ્ણાને સહિત. કેમ છે, આમાં છે ને થોડું બળ પડે છે એટલે ફળ વધારે મળે કે ન મળે? તારે માટે ભલે બળ પડે પણ ફળ સામું જોવો ને તો આપણને એમ થાય. અને શક્તિ છે ને ભક્તિ નહીં કરતા યાર. નો શક્તિ હોય ને ન કરો તો કાંઈ વાંધો નહીં. અને બીજી તમને વાત કહું, પ્રદક્ષિણા ફરવામાં વાર લાગે. દંડવટ તો ફટાફટ 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 ધનાધન માંડે યજ્ઞના ફળ ઉતરવા ઢગલો થઈ જાય ઘડીકમાં. એ મોબાઈલમાં ડાસુ રાખીને આંખો બગાડવી, મન બગાડવું, જીવન બગાડવું, ધર્મ બગાડવો, કલ્યાણ બગાડવું, એના કરતાં દંડવટ કરો ને એ તમારી કઠણાઈ કરી નાખશે. માટે સાવધાન.